जय माताजी मित्रों, जय विहोत में। तो फरीथी एक नवा ब्लॉग में तमारा बधा मित्रों हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, नानु बाळक होय जो ए खातुं न होय, ए बहु रडतुं होय अने एने जो वॉमिटिंग थती होय, झाड़ा थई गया होय अने तमे एने गमे एवुं खवडावो तो ए खातुं ना होय ने एना पेटमां दुखावो थई गयो अने पेटमां भरावो थई गयो होय अने नानु बाळक होय जो धावतुं पण ना होय ने तो तमे दवाखाने एने लई जाओ छो अने दवा करावो छो तोय बाळक रमतुं ना थयुं होय ने तो हवे हूँ तमने एवो मस्त घरेलू उपयोग बतावुं छुं के बाळक तमारुं खातुं थई जशे, रमतुं थशे, पेटमां दुखावो पण एने नहीं थाय। पण तमे मारो विडियो पूरेपूरो जोजो अने तमे विडियो तो जोवो छो पण कॉमेंट नथी करता के तमे कया गाममांथी मारो विडियो जोवो छो। तो जो बाळक बहु ज रडतुं होय, एने खवातुं न होय अने रग करतुं होय अने जो बाळक रडतुं होय तो मा बाप पण हैरान થઈ જતા હોય છે। તો હવે બાળકને તમારે હસતું રમતું ને ખાતું કરવું હોય તો તમારે શું કરવાનું છે? જો આવું નાનું બાળક હોય, આવું 2-3 વર્ષનું હોય કે ધાવતું હોય તો એને જો અહીંયા પેટમાં દુખાવો થતો હોય, એનાથી ખવાતું ન હોય તો તમારે શું કરવાનું છે? વગર દવાએ અને પતલું થઈ જતું હોય એકદમ, અને જો વગર દવાએ અને વગર પૈસે તમારું બાળક ખાતું પીતું થઈ જશે, રમતું થઈ જશે અને હસતું પણ થઈ જશે અને એકદમ બોડી બિલ્ડર પહેલવાન જેવું થશે। તમારે શું કરવાનું છે? બાળક ખાતું ન હોય, પીતું હોય તો એને શું થયું હોય ખબર છે? એને ભાર રહ્યો હોય, જો ભાર રહ્યો હોય ને એટલે પેટમાં ભરાવો થઈ જાય, એનાથી ખવાય પણ નહીં, એનાથી ધવાય પણ નહીં, શ્વાસ પણ ના લેવાય અને હેરાન થઈ જતું હોય તો એ ભાર આપણે કેવી રીતે ઉતારવાનો છે ને એ હું તમને બતાવી દઉં। તો આપણે એક આવી એક થાળી લઈ લેવાની, થાળીની અંદર આપણે આવી રીતે થોડું તેલ પાડી દેવાનું છે। જોઈ લો, આવી રીતે થાળી પર તેલ થોડું પાડી દેવાનું અને જે બાળક હોય ને એની ઉપર આપણે આવી રીતે 7 વખત ગણીને વારી લેવાનું છે। પછી તમારે એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું। જો આપણે એની પર 7 વાર વારી લીધું છે અને હવે એની અંદર આપણે નાખવાનું છે પાણી। તો તમારે આવી રીતે પાણી નાખી દેવાનું અને આ શું છે જો ઓળખતા હોય તો તમે કોમેન્ટ કરજો। અમારી બાજુ તો આને દરોડી કહે છે, તમારી બાજુ જો શું કહેતા હોય તો કોમેન્ટમાં લખી જણાવજો। તો આવી રીતે તમારે દરોડી લઈ લેવાનું અને પછી એને કેવું કે આમ તમારે કરવાની છે। જો બાળકનો ભાર રહ્યો હશે ને તો એકદમ જાડું જાડું થઈ જશે। જો તમારે આમ બરાબર હલાવતું જવાનું છે। જોઈ લો, આવી રીતે તમારે હલાવતું જ જવાનું છે અને જેટલો એના પેટમાં ભાર હશે એટલો બધો થાળીમાં ખેંચી લેશે, કારણ કે એની પર આપણે 7 વાર વારીશું। જોઈ લો તમે આ થાળીમાં કેટલું એકદમ બટાકાના એના જેવું થઈ ગયું છે ને જાડું, જોઈ લો। અને આને તમારે વધારે દિવસમાં ખાલી 2 જ વાર આનો ઇસ્તેમાલ કરવાનો છે। આવી રીતે ઉપર તેલ વારી અને તમારે 2 વાર આવી રીતે રૂણ ચીરવાની છે। એનો ગમે એવો ભાર હશે ને તો પણ ઉતરી જશે। જો તમે 2-3 વાર કરશો ને તો બાળક લૂઝ પડી જશે, એટલે આનો ઇસ્તેમાલ તમારે સવારે અને સાંજે કરવાનો છે। અને આને ઉતાર્યા પછી આપણે શું કરવાનું છે? આવું નાનું બાળક હોય ને તો જે આપણે આ જાડું જાડું થઈ ગયું છે ને એ લે અને આવી રીતે કપાળથી આમ નીચા ભાગે ઉતારવાનું છે। ઊંચું જો કોને જો આવી રીતે નીચા ઉતારવાનું છે અને પછી આના પેટના ભાગ હોય અહીંયાથી લઈ લેવાનું તમારે આવું જાડું જાડું અને અહીંયા કુપરીએથી આમ તમારે આવી રીતે નીચે ઉતારવાનું છે। એટલે એનો ગમે એવો ભાર હશે ને તો પણ ઉતરી જશે, ખાતું થઈ જશે, રમતું થઈ જશે અને એના પગના આંગળા હોય ત્યાં તમારે આવી રીતે નીચા ભાગે ઉતારી લેવાનું છે। 2 પગે આપણે આમ નીચા ભાગે આવી રીતે ઉતારી દેવાનું છે। તો આને અમારી બાજુ અહીંયા તો ગામડામાં આને ઋણ કહે છે કે ઋણ ઉતારી। તમારી બાજુ શું કહેતા હોય તમે કોમેન્ટમાં લખજો। તો આવી રીતે તમે 1 કે 2 વાર આની ઋણ ઉતારશો ને તો ગમે એવું બાળક રડતું હશે ને તો પણ રડવાનું બંધ થઈ જશે, ખાતું થઈ જશે। તમે આટલું કરશો ને તો બાળક રમતું થઈ જશે, પેટનો દુખાવો પણ એના આરામ થઈ જશે અને સંડાસ માટે જેટલો ભાર હશે ને બધો ઝાડા માટે નીકળી જશે અને એનો પેટનો દુખાવો પણ હળવો થઈ જાય। જો નાનું બાળક હોય ને 2 કે 4-5 મહિનાનું તો એને તમે ઘોડિયામાં સુવડાવો ને તો આ ઋણ વારી એને લગાવી અને ઘોડિયા તારે 5-10 મિનિટ તમારે મૂકી દેવાની છે। અને મોટું બાળક હોય અને ખાટલામાં સૂતું હોય તો આ થાળી તમારે ખાટલા તારે મૂકી દેવાની છે। અને આ જે તમે ઋણ ચીરી છે ને એ તમારે ગમે ત્યાં નાખવાની નથી। આને કેવી રીતે નાખવાની છે ને એ પણ હું તમને બતાવી દઉં। તો આપણે આ જે બાળકની ઋણ ચીરી છે, ભાર ઉતારી છે, એ તમારે ક્યાં નાખવાનું છે કે આજુબાજુ કંઈ ગમે ત્યાં નાખવાનું છે। આવો એક પથરો હોય ને એની ઉપર તમારે નાખી દેવાનું। તે તમે પથરા પર આવી રીતે નાખશો ને તો એની જે અહીંયા જે પથરા પર આવી ઋણ ફાટશે ને એટલે જેમ પથરા પર સુકાશે ને એમ તમારા બાળકનો ભાર હળવો થઈ જશે। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। તો આટલું જ કરશો ને મિત્રો તો તમારું બાળક હસતું રમતું ને ખાતું પીતું થઈ જશે। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય વિહોતમાં, બાય બાય।